હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના લેક્ચરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ચેપ્ટરનો એક પોર્શન કે જેમાં આપણે દ્રાવણોની વાહકતા, મોલર વાહકતા એને લગતી ડિસ્કશન કરતા હતા, એ ત્યાં પૂરું થયું હતું. તમને બે ક્વેશ્ચન્સ હોમવર્કમાં ગણવા માટે પણ આપેલા હતા, તમે કરી લીધા હશે. અને હવે અત્યાર સુધીમાં શીખેલા અને ખાસ કરીને જે છેલ્લા ટોપિક છે મોલર કન્ડક્ટિવિટી રિલેટેડ, એ ટોપિકને લગતા આપણે કેટલાક ક્વેશ્ચન્સ, કેટલાક એમસીક્યુ જે જોઈએ. કદાચ નીટ અને જેઈમાં આ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવે તો તમે એને આરામથી સોલ્વ કરી શકો. નોટ અને પેન સાથે રાખજો, સોલ્વ કરવાનું શરૂ કરીએ. જુઓ, એક ક્વેશ્ચન અત્યારે તમારી સામે છે. ક્વેશ્ચન છે 20, હું ગુજરાતીમાં બોલી દઈશ, આનું ટ્રાન્સલેશન પણ કરી દઈશ, પણ ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ હશે મોટા ભાગે, બોર્ડ ઉપર આપણે લખેલા. જોઈએ, 20 ml KOH solution was titrated with 0.2 molar H2SO4 solution in conductivity cell. એટલે આપણને એવું કહેવામાં આવે છે કે 20 મિલીલીટર KOH ના દ્રાવણનું ટાઇટ્રેશન કરવામાં આવે, તટસ્થીકરણ થાય છે 0.2 મોલર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની મદદથી. KOH નું દ્રાવણ, મોલારિટી નથી આપી, અને H2SO4 નું દ્રાવણ ઈ KOH ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. H2SO4 ની મોલારિટી ખબર છે. આપણને એક ગ્રાફ પણ આપેલો છે કે જે ગ્રાફમાં અહીંયા કન્ડક્ટિવિટી બતાવી છે દ્રાવણની, અને અહીંયા H2SO4 વોલ્યુમ ઓફ H2SO4 એડેડ, જે H2SO4 નું કદ શરૂઆતમાં કાંઈ નથી, ત્યારે દ્રાવણની મોલર વાહકતા, કન્ડક્ટિવિટી કાંઈક છે, હોય જ ને. KOH નું દ્રાવણ હાજર જ છે આપણી પાસે પહેલેથી, તેમાં K+ ને OH- આયન છે, એના પરિણામે એની કઈક કન્ડક્ટિવિટી તો છે. પણ પછી જુઓ ને, H2SO4 જેમ જેમ તમે ઉમેરતા જાવ છો એમ કન્ડક્ટિવિટી ઘટતી જાય. શું કામે? તો કે ઓલા KOH નું તટસ્થીકરણ H2SO4 કરતું જાય તો મુક્ત આયનોની સંખ્યા ઘટે. એક સમય એવો આવે છે કે જ્યારે કન્ડક્ટિવિટી સાવ ઘટી જાય, પછી કન્ડક્ટિવિટી વધવાનું શરૂ થાય. તો એવું થવાનું કારણ શું? ભાઈ સીધી વાત, KOH છે એનું તટસ્થીકરણ H2SO4 ના આયનો કરવા માંડે, અહીંથી H2O અને આ K2SO4 બનવા માંડે. જ્યારે બધા જ KOH નું પૂરેપૂરું તટસ્થીકરણ થઈ જાય ત્યારે ઈ સમયે આ સલ્ફ્યુરિક એસિડ નું કદ જો અહીં આપેલું છે, 15 ml કદ સલ્ફ્યુરિક એસિડ નું ઉમેરશું ત્યારે બધો જ KOH તટસ્થીકરણ પામી જશે. હવે દ્રાવણમાં KOH મુક્ત આયનો રહ્યા નથી. હવે તમે સલ્ફ્યુરિક એસિડ વધારાનું એડ કરો તો હવે દ્રાવણમાં આયનો કેના? તો કે 2H+ ને એક SO4 - 2, એટલે 1 મોલ સલ્ફ્યુરિક એસિડ 3 મોલ આયનો ઉત્પન્ન કરતું જશે. પરિણામે મોલર કન્ડક્ટિવિટી પાછી વધશે. જો કન્ડક્ટિવિટીમાં વધારો થતો જોવા મળે. તો આ ગ્રાફ આપણને એવું બતાવે છે, એ આપણને સમજમાં હોવું જોઈએ. હવે ક્વેશ્ચન જુઓ, કોન્સન્ટ્રેશન ઓફ KOH સોલ્યુશન વોઝ, તો પછી આજે પહેલા KOH નું સોલ્યુશન 20 ml લીધેલું હતું, એની સાંદ્રતા શું હશે એ તમે શોધી દો. ચાલ, જવાબ છે મોલારિટીમાં જ આન્સર આપેલા છે. તો સૌથી પહેલી વાત તો આપણે આ વિચારવી જોઈએ બાળકો, કે જ્યારે પણ ટાઇટ્રેશનની વાત હોય ત્યારે નોર્માલિટી આપણી પાસે હોવી જોઈએ, મોલારિટી ન ચાલે. નોર્માલિટીની જરૂર પડે. તો જે કઈ માહિતીઓ આપેલી છે એમાં કે મોલારિટી હોય તો નોર્માલિટીમાં કન્વર્ટ કરશું. તો સૌથી પહેલા ઇન્ફોર્મેશન લખીએ. KOH ના દ્રાવણ માટે કદ આપેલું છે, એને V1 કહું, કેટલું? 20 ml. એની મોલારિટી ગોતવી છે, પણ આપણને પહેલા તો નોર્માલિટી જ મળશે ને, એટલે N1 ગોતવું છે એવું આપણે માની લઈએ. પછી સલ્ફ્યુરિક એસિડ માટે મોલારિટી આપેલી છે M2 કહી દવાને, 0.2 મોલર, પણ આપણે તટસ્થીકરણ કરવા માંગીએ છીએ, મોલારિટી ન ચાલે, નોર્માલિટી જોઈએ. તો N2 = XM2. યાદ છે સૂત્ર? નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ N = XM, જ્યાં X શું છે? તો કે એસિડમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા. આમાં 2H+ છૂટા પડે એટલે X ની વેલ્યુ 2, એના ગુણાકારમાં 0.2, એટલે 0.4 નોર્માલિટી થઈ. હવે એનું કદ V2 કેટલું? તો રકમમાં ભલે નથી આપેલું, પણ ગ્રાફમાં આપેલું છે. જુઓ, તમે KOH ના દ્રાવણની જે કઈ કન્ડક્ટિવિટી હતી, સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા ગયા કન્ડક્ટિવિટી ઘટી,
આ જગ્યાએ KOH નું દ્રાવણ પૂરેપૂરું તટસ્થીકરણ પામી ગયું છે ત્યારે સલ્ફ્યુરિક એસિડ નું કદ કેટલું દેખાય છે 15 મિલીલીટર એટલે V2 લેવાનું 15 ml બસ વાત પૂરી થઈ ગઈ તો હવે સીધું N1V1 is equal to N2V2 ગોતવું છે આપણે N1 તો એને કરતા બનાવો N1 બરાબર N2V2 upon V1 ચાલો N2 ની વેલ્યુ કેટલી લેશું 0.4 multiplied by V2 15 divided by V1 કેટલું તો કે 20 ચાલો આવી રીતના છે તો હવે આનું સાદું રૂપ આપીએ તો આ 15 ચોકુ 60 એટલે 6 થયા 0.4 છે ને એટલે છેદમાં 2 ગુણ્યા 10 2 તેરી 6 એટલે 0.3 નોર્મલ આ આપણી KOH ની નોર્માલિટી આવી પણ આપણે તો મોલારિટી જવાબ માંગ્યો છે તે કાઈ વાંધો નહીં ને KOH માટે તમને ખબર છે KOH માટે N is equal to XM તો M is equal to N upon X N કેટલું તો કે 0.3 X કેટલું KOH માંથી છૂટા પડતા OH માઈનસ ની સંખ્યા 1 તો આને 1 થી ડિવાઈડ કરો એટલે જવાબ 0.3 મોલર જ થશે તો 0.3 મોલર એ ઓપ્શન એ આપણો જવાબ છે તો આ રીતના આ દાખલો સોલ્વ કરી શકાય કરો વિડિયો પોઝ આખો લખી લો ઓકે ચાલો જવા દઈએ બીજો ક્વેશ્ચન લખાવું છું હવે વળી પાછી આ જ બુક માંથી હું તમને ક્વેશ્ચન કરાવું છું બુકનું ચિત્ર તમને બરાબર દેખાતું હશે રેઝોનન્સ ઇન્સ્ટિટ્યૂટ ની બુક છે અને નીટ ની પ્રિપેરેશન માટેના જ આમાં ક્વેશ્ચન્સ આપેલા છે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે following curve for conductometric titration is obtained when ગ્રાફ આપેલો છે અહીંયા આપેલું છે કન્ડક્ટન્સ અને આ બધું વોલ્યુમ ઓફ સોલ્યુશન અને એ ગ્રાફ આવી રીતના જાય છે અહીંયા x એવું કંઈક લખેલું છે અને x is equivalence point એવું કરીને કીધું છે here x is એટલે તટસ્થીકરણનું બિંદુ આ છે એવું આપણને કહે છે અને પછી ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન અહીંથી લખીએ NaOH solution is added in HCl solution સોલ્યુશન માટે હું SOLN એવું એબ્રિવિએશન લખું છું બાળકો ઓપ્શન બી NaOH solution is added to CH3COOH solution C ઓપ્શન છે NH4OH solution is added into HCl solution અને ડી ઓપ્શન લખું છું NH4OH solution is added into CH3COOH solution ચાલો આ ક્વેશ્ચન છે આપણો થોડુંક નવીન જ લાગશે પણ છતાંય જાણીતું થઈ જાય એવું છે ગ્રાફને બરાબર સમજો અહીંયા કોઈ સોલ્યુશન નું વોલ્યુમ આપેલું છે અને એ વોલ્યુમ કયું તો કે તમે જે એડ કરો છો ઈ પહેલેથી હતું એ ની કન્ડક્ટન્સ આ છે એમાં તમે કંઈક એડ કરો છો તો કન્ડક્ટન્સ ઘટે છે સ્વાભાવિક છે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડમાં બેઝ તમે ઉમેરવાના છો તો બેઝમાં એસિડ ઉમેરવાના છો જે કંઈ પ્રવૃત્તિ તમે કરો છો શરૂઆતમાં એકલો એસિડ કે બેઝ હોય ત્યારે એનું કંઈક કન્ડક્ટન્સ હોય પણ પછી
તમે એમાં જેમ જેમ બીજો ઘટક ઉમેરતા જાઓ તટસ્થીકરણ થતું જાય, કંડક્ટન્સ ઘટે. અને પછી અહીંયા લીટો જો આવું આપ્યો એક અક્ષને સમાંતર, આની પહેલા ગ્રાફમાં આપણે આમ લીટો કર્યો. એનો અર્થ એવો થયો કે ઇક્વિવેલન્સ પોઈન્ટ પછી તટસ્થીકરણના બિંદુ પછી તમે વધારાનું જેટલું પણ સોલ્યુશન એડ કરો છો એના કારણે કન્ડક્ટિવિટીમાં કોઈ બહુ ફેર પડતો નથી, કન્ડક્ટન્સ અચળ રહી જાય છે. તો એ શું છે એને આપણે બરાબર જાણવાની ટ્રાય કરીએ. ચાલો પહેલો ઓપ્શન ચેક કરીએ. માની લ્યો કે આપણી પાસે NaOH નું સોલ્યુશન ઇઝ એડેડ ઇનટુ HCl સોલ્યુશન, એટલે પહેલેથી HCl નું સોલ્યુશન હતું જેની કન્ડક્ટન્સ આ છે, HCl નું દ્રાવણ હતું, એમાં તમે NaOH ઉમેરો તો કેવું બને? HCl હતું, NaOH ઉમેરો, સ્વાભાવિક છે કન્ડક્ટન્સ ઘટે. માની લ્યો કે આ જગ્યાએ તટસ્થીકરણ થઈ ગયું એટલે બધું HCl વપરાઈ ગયું. પછી હવે તમે NaOH ઉમેરતા જાવ છો તો હવે જે કઈ દ્રાવણમાં આયનો આવશે એ કોના? Na+ અને OH- ના આવશે. તો એ દ્રાવણો એ આયનોને કારણે કઈક કન્ડક્ટન્સ આવશે ને પાછું જે વધશે, એટલે ઈ ગ્રાફ તો આમ જવો જોઈએ. તો આ પહેલો જે છે ને એ ઓપ્શન, એનો ગ્રાફ આવો બનવો જોઈએ, આને બદલે અહીં તો આવો છે, તો એ ઓપ્શન તો આપણો જવાબ નહીં બને. ચાલો બીજું, એસિડિક એસિડના સોલ્યુશનમાં NaOH નું સોલ્યુશન એડ કરીએ છીએ તો ભાઈ એસિડિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એનું કન્ડક્ટન્સ આટલું બધું તો હોય નહીં, એટલે ત્યાંથી જ વાત ખોટી થઈ ગઈ, આટલું બધું ન હોય. પણ તમે એમાં NaOH ઉમેરો, તટસ્થીકરણ થઈ જાય, તટસ્થીકરણ થયા પછી NaOH ઉમેરવાનું ચાલુ જ રહે તો ગ્રાફ આમ ઊંચો જાય. તો ખરેખર બી ઓપ્શન નો જો હું ગ્રાફ દોરવા માંગુ ને બાળકો, લાલ કલર થી દોરી દઉં અહીંયા તમને, બી ઓપ્શન નો ગ્રાફ, બી ઓપ્શન માટેનો ગ્રાફ જો આપણે દોરવા ધારીએ તો એ આવો થાય, આવો કંઈક. આનું કન્ડક્ટન્સ ઓછું, એસિડિક એસિડ નું તટસ્થીકરણ થઈ ગયું, પછી NaOH ના કારણે કન્ડક્ટન્સ વધ્યું. આના કરતા તો હાવ જુદો ગ્રાફ થયો, એટલે આ પણ આપણો સાચો જવાબ નહીં બને. ચાલો હવે HCl નું સોલ્યુશન છે, એની કન્ડક્ટન્સ મેક્સિમમ, એમાં તમે NH4OH, NH4OH એટલે નિર્બળ બેઝ, એ ઉમેરતા જાઓ છો, તટસ્થીકરણ થતું જાય છે, કન્ડક્ટન્સ ઘટે છે, તટસ્થીકરણનું બિંદુ આવી જાય એટલે બધોય HCl તટસ્થીકરણ પામી ગયો. છતાંય તમે હજી આગળ NH4OH ઉમેરવાનું ચાલુ જ રાખો છો, પણ નિર્બળ બેઝ હોવાને કારણે એનું વિયોજન ઓછું થશે, પરિણામે આયનોય ઓછા બનશે, તો પછી એનું કન્ડક્ટન્સ કઈ વધશે નહીં, મોટા ભાગે ઈ જે હતું એવું ને એવું જ રહેશે. તો એના અર્થમાં આ જવાબ આપણો સાચો બને છે. તો સી ઓપ્શન ઈ આપણા ક્વેશ્ચનનો જવાબ થાય. હવે આમાં જુઓ તો એસિડિક એસિડ, એમાં તમે NH4OH એડ કરો છો તો ભાઈ એસિડિક એસિડ નિર્બળ એસિડ છે, એનું કન્ડક્ટન્સ એટલું બધું હોય જ નહીં. એમાં વળી આનાથી એનું તટસ્થીકરણ કરો તો કન્ડક્ટન્સ ઘટે, પણ એમાં ઘટાડો એટલો બધો ન થાય, એટલે એ ગ્રાફ તો ઓલમોસ્ટ પેરેલલ જ રહેશે, એમાં બહુ કઈ જાજો ફેર પડશે નહીં. એટલે સાચો જવાબ આપણો બનશે સી. વળી પાછો વિડીયો પોઝ કરી લખી લ્યો, અને એવું લાગે તો રિવાઇન્ડ કરી અને આખી સમજૂતીને પાછી સાંભળો, લખી લ્યો. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ગ્રાફ વાળો જ ક્વેશ્ચન તમને બતાવું બીજો પણ. ક્વેશ્ચન છે, કંડક્ટન્સ મેઝરમેન્ટ કેન બી યુઝડ to detect the end point of acid base titration. Which of the following plots correctly represent the end point of the titration of
સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. ક્વેશ્ચન હમણાં સમજાવું છું. ગ્રાફ પેલા 4 આપેલા છે ઓપ્શનમાં, એ આપણે લખી લઈએ. અને આવી રીતના આપેલા છે. અહીંયા છે વોલ્યુમ ઓફ બેઝ અને અહીંયા છે કન્ડક્ટન્સ અને એન્ડ પોઈન્ટ વચ્ચે આવે એવો એક ગ્રાફ આમ આપેલો છે. ધીસ ઇઝ ધી એન્ડ પોઈન્ટ. ચાલો બીજા ગ્રાફમાં અહીંયા છે વોલ્યુમ ઓફ બેઝ એડેડ, અહીંયા છે કન્ડક્ટન્સ અને એ ગ્રાફ આવી રીતના આપેલો છે. આ આપણો એન્ડ પોઈન્ટ છે. સી ઓપ્શનમાં જોઈએ તો એમાં આમ કરી અને આવી રીતના ગ્રાફ આપેલો છે અને વોલ્યુમ ઓફ બેઝ એડેડ એવું કીધું છે. અને ડી ઓપ્શન છે એમાં ગ્રાફ આવો કંઈક છે અને અહીંયા એન્ડ પોઈન્ટ આપેલો છે. એમાં પણ વોલ્યુમ ઓફ બેઝ એડેડ અને અહીંયા કન્ડક્ટન્સ. ચાલો આ 4 ગ્રાફ છે. હવે પેલા ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ સમજાવું. Conductance measurement can be used to detect the end point of acid base titration. એટલે કન્ડક્ટન્સ ના માપનની મદદથી તમે એસિડ બેઝ ટાઇટ્રેશન નો એન્ડ પોઈન્ટ નક્કી કરી શકો. દેખીતી વાત છે ભાઈ કે ભાઈ એન્ડ પોઈન્ટ આવે ને ત્યારે એસિડ બેઝ ટાઇટ્રેશન વખતે કન્ડક્ટન્સ ની વેલ્યુ પહેલા કરતા ઘટી જાય પછી વળી પાછી વધવાનું શરૂ થાય. તો એન્ડ પોઈન્ટ ઉપર કન્ડક્ટન્સ મિનિમમ મળે. મહત્વનું વાક્ય એવું લ્યો. એન્ડ પોઈન્ટ ઉપર કન્ડક્ટન્સ ની વેલ્યુ મિનિમમ મળે, પછી કાં તો વધે અને કાં એટલી ને એટલી રહે, ઘટે તો નહીં જ. એન્ડ પોઈન્ટ એ એવી વસ્તુ છે કે જ્યાં કન્ડક્ટન્સ ની વેલ્યુ મિનિમમ હોય, એનાથી ઓછી કન્ડક્ટન્સ ની વેલ્યુ પછી ક્યારેય ના હોય. ચાલો આગળ વાંચીએ. which of the following plot correctly represent the end point of the titration of strong acid and strong base? તો આ 4 ગ્રાફમાંથી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ટાઇટ્રેશનના એન્ડ પોઈન્ટને રજૂ કરતો સાચો ગ્રાફ કયો છે એ આપણે કહેવાનું છે. ચેક કરવા માંડીએ. ચાલો ફરીથી લાલ કલરની પેન લઈએ. પહેલો ગ્રાફ જુઓ તો ભાઈ, ઉમેરવામાં આવેલા બેઝનું વોલ્યુમ અહીંયા આમ વધતું જાય એવું બતાવેલું છે. તો અહીં એસિડ હતું, એનું કંઈક કન્ડક્ટન્સ હતું, જાજુ બધું છે, સ્ટ્રોંગ એસિડ હશે. એમાં બેઝ ઉમેરતા જાય કન્ડક્ટન્સ ઘટ્યું. બેઝ સ્ટ્રોંગ છે કે વીક એ આપણને ખબર પડશે એન્ડ પોઈન્ટ પછી. તો અત્યારે અહીંયા એસિડમાં બેઝ ઉમેરતા ગયા, કન્ડક્ટન્સ ઘટ્યું. એન્ડ પોઈન્ટ પછી બધોય એસિડ તો તટસ્થીકરણ પામી ગયો. હજી જો આપણે બેઝ ઉમેરીએ તો કન્ડક્ટન્સ વધે છે. તો ઓબ્વિયસલી એસિડ તો તટસ્થ પ્રબળ હશે જ, બેઝ એ પ્રબળ જ હોવો જોઈએ. તો સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝ ના કન્ડક્ટન્સ રિલેટેડ ટાઇટ્રેશન નો આલેખ આ જ સાચો છે. વાત પૂરી થઈ ગઈ. આ આપણો જવાબ. આમાં જુઓ, અહીંયા એસિડ હતું, કન્ડક્ટન્સ કંઈક છે, એમાં બેઝ ઉમેરતા ગયા, તટસ્થીકરણ થયું, એન્ડ પોઈન્ટ આવી ગયો, બધું એસિડ તટસ્થીકરણ પામી ગયું. છતાંય તમે હજી બેઝ ને ઉમેરે રાખો છો તો એ કન્ડક્ટન્સ વધતું જ નથી. એનો અર્થ એવો થયો કે તમારો બેઝ વીક છે. તો આને તમે આમ કહી શકો ને, સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ. આ એનો ગ્રાફ છે. જો સ્ટ્રોંગ એસિડ ને વીક બેઝ. આપણે તો જોઈએ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ નો, તો જવાબ આવી જ ગયો છે. હવે આ જોવા જેવું છે. જુઓ તો અહીંયા છે ને, આ એસિડ આપણું કંઈક એવું છે કે જેનું કન્ડક્ટન્સ આવી રીતના કર્વની જેમ ફેરફાર પામે છે. તો કર્વની જેમ આ ફેરફાર પામતો હોય સમજવાનું કે આ વીક એસિડ છે. અને વીક એસિડ અને પછી બેઝ નું વોલ્યુમ ઉમેરતા કન્ડક્ટન્સ વધી જાય છે એન્ડ પોઈન્ટ પછી. તો નક્કી આ ટાઇટ્રેશન કેવું? વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ નું ટાઇટ્રેશન છે. વીક એસિડ આ કર્વ વાળું અને સ્ટ્રોંગ બેઝ જો એનું કન્ડક્ટન્સ વધુ. પણ આ એન્ડ પોઈન્ટ ઉપર તો કન્ડક્ટન્સ મિનિમમ આવ્યું, એનથી ઓછું હવે ક્યાંય નથી આખા ગ્રાફમાં. એ વસ્તુ તો ધ્યાનમાં રાખવાની જ. આવું પણ ભેગું શીખતું જવાનું બાળકો, કારણ કે એ કન્સેપ્ટ પણ તમને ક્યાંક ક્વેશ્ચનના સોલ્યુશનમાં કામ આવશે. ઘણી વખતે હોય ને એવા વિધાનો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા ખોટું છે, તો એમાં એ ટાઈપના જ વિધાનો હશે કે જે આવા કોઈ કન્સેપ્ટ ઉપરથી બનાવેલા હોય.
ચાલો હવે આને તમે ઓળખી શકો. દેખીતી વાત છે, વળાંક વાળો ગ્રાફ છે એટલે વીક એસિડ નો જશે. એસિડિક એસિડ ના ગ્રાફ ને યાદ કરો તો કંડક્ટન્સ નો ગ્રાફ વળાંક વાળો છે, વીક એસિડ. હવે જો અહીંયા જુઓ તો એન્ડ પોઈન્ટ પછી, હવે તો અહીંયા જોવા જેવી વાત છે, આ વીક એસિડ માટે એન્ડ પોઈન્ટ વખતે કંડક્ટન્સ વધુ છે ઓલા એસિડ કરતા. આનો અર્થ એવો થયો કે આ તો પ્રેક્ટિકલી ઓમ પોસિબલ જ નથી. આપણે હમણાં થોડીક વાર પહેલા કહેતા હતા એન્ડ પોઈન્ટ વખતે કંડક્ટન્સ મિનિમમ હોવું જોઈએ, એના કરતા તો અહીંયા ઓછું છે. પણ જેમ જેમ તમે આમાં બેઝ ઉમેરતા ગયા છો, કંડક્ટન્સ અહીંયા એન્ડ પોઈન્ટ ઉપર આવી ગયું, અને હવે તમે બેઝ ઉમેરો છતાં પણ એનું કંડક્ટન્સ અચળ જ રહે છે, તો આ બેઝ પણ વીક જ હોવો જોઈએ. તો આ તો ગ્રાફ ઓમ ખોટો જ છે, સંપૂર્ણપણે ખોટો છે, છતાંય તમે કહી શકો વીક એસિડ અને વીક બેઝ નો આ ગ્રાફ થાય. તો આ ચાર ગ્રાફ, ચારે ચારનું ઇન્ટરપ્રિટેશન આપણે કર્યું, પણ આપણે જોતો તો સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો, તો એ આપણો જવાબ છે એ. કરો વિડિયો પોઝ, લખી લો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન, એનું સ્ટેટમેન્ટ વધારે મોટું છે એટલે હું લખું તો શું જ આપું, પણ એવું હશે તો આપણો ટાઈમ બચાવવા હાટું આમાં કટ કરી નાખીશ. ચાલો તો ક્વેશ્ચન નંબર 4. When the electric current is passed, ઓકે ચાલો તો આ ક્વેશ્ચન છે તમારી સામે, 4 સ્ટેટમેન્ટ લખેલા છે. હવે આ પણ એકદમ સાદા કન્સેપ્ટને એપ્લાય કરી અને આન્સર સુધી પહોંચાય એવું છે. જો પહેલા ગુજરાતી કરી દેવાનું. When the electric current is passed through a cell having an electrolyte, the positive ions move towards cathode, negative towards anode. એટલે સીધી વાત એવી કરેલી છે આપણને કે કોઈ પણ એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, એમાં ધન આયન ને ઋણ આયન હોય છે, તમે એમાં ઇલેક્ટ્રોડ ગોઠવો અને કરંટ પસાર કરો તો ધન આયન કેથોડ તરફ જાય, ઋણ આયન એનોડ તરફ જતા હોય. વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે આયનોની ગતિ આમ હોય, ધન કેથોડ તરફ, ઋણ આયન એનોડ તરફ જાય, સ્વાભાવિક છે. પછી આપણને એવું કહેવામાં આવે છે કે if the cathode is pulled out of the solution, તો કેથોડ એટલે કે આ ઋણ ધ્રુવને દ્રાવણમાંથી બહાર કાઢી નાખો. એટલે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં એનોડ ને કેથોડ બે ડૂબાડેલા હોય તો ધન આયન કેથોડ તરફ, ઋણ આયન એનોડ તરફ જાય. હવે એવું કહેવામાં આવે છે કે જો તમે કેથોડ ને આમાંથી બહાર જ કાઢી લીધો હોય, ખાલી એનોડ જ અંદર છે, તો શું થાય? આ ક્વેશ્ચન છે. વિચાર લ્યો જવાબ, ઓપ્શન પછી વાંચજો. તમે પેલા તમારી મેળે જવાબનો વિચાર કરી લો. હવે જુઓ, મને એવી ખબર પડે કે આ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ત્યારે ધન કેથોડ તરફ ને ઋણ એનોડ તરફ જતા હતા. હવે તમે કેથોડ ને દ્રાવણમાંથી બહાર જ કાઢી લ્યો એટલે પ્રવાહ પસાર થવાનો જ બંધ થઈ ગયો. અને જો પ્રવાહ પસાર થતો જ અટકી જતો હોય તો આનો મિનિંગ એવો થાય કે હવે ઓલા ધન આયન ને કેથોડ ને ઋણ આયન ને એનોડ તરફ જવાની કોઈ વાત જ નથી. વિદ્યુત પ્રવાહ જ નથી પસાર થતો તો વિદ્યુત વિભાજ્યના આયનો જેમ પેલા બિહેવ કરતા હતા એમ જ કરશે. પેલા શું કરતા હતા તો કે આખા દ્રાવણમાં આડેધડ અસ્ત વ્યસ્ત ગતિ કરતા હતા. વળી પાછું એવું કરવાનું શરૂ કરી દેશે. બે ઇલેક્ટ્રોડ હતા તો ધન આયન કેથોડ, ઋણ આયન એનોડ હતા, અને પાછો પ્રવાહ પસાર થતો તો ત્યારે ખાલી એમને એમ રાખો તો નહીં, ધન આયન કેથોડ ને ઋણ આયન એનોડ. પણ જેવો એકાદો ધ્રુવ કાઢી લીધો અથવા તો પ્રવાહ પસાર કરવાનો બંધ કરી દીધો તો પણ આયનો આડેધડ ગતિ કરશે. ઓપ્શન ચેક કરીએ. પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ વિલ મૂવ ટુવર્ડ્સ એનોડ. આ એમ કહે છે કેથોડ કાઢી લ્યો તો બે આયન એનોડ બાજુ ભાગવા માંડે. ન થાય, ખોટું છે. ચાલો બીજું, પોઝિટિવ આયન વિલ સ્ટાર્ટ મૂવિંગ ટુવર્ડ્સ એનોડ. પોઝિટિવ આયન કે જે કેથોડ બાજુ જતા હતા તો કેથોડ તો કાઢી લીધો એટલે આ એમ કહે છે કે હવે એનોડ બાજુ જવા માંડશે. એવું ન થાય. while negative ion will stop moving, અને નેગેટિવ આયન જે જાતા હતા એ જાતા બંધ થઈ જશે. વાત ખોટી છે. ચાલો અહીંયા નેગેટિવ આયન will continue to move towards anode. નેગેટિવ એનોડ તરફ જવાનું ચાલુ રાખશે. ખોટું છે.
ભાઈ પ્રવાહ જ પસાર નથી થતો તો નેગેટિવ આયન કોઈ બાજુ જશે જ નહીં, રેન્ડમલી ગતિ કરશે, એટલે એ ખોટું જ છે ને. while positive ion will stop moving, કોઈનું મૂવમેન્ટ સ્ટોપ થશે જ નહીં ભાઈ, ગતિ તો ચાલુ જ રહેશે પણ આડેધડ રેન્ડમલી હશે, એટલે આ વિધાન ખોટું છે. મૂવમેન્ટ સ્ટોપ ન થાય આયનની ક્યારેય વિદ્યુત વિભાજ્યમાં. મૂવમેન્ટ એક જ કન્ડિશનમાં સ્ટોપ થાય, ક્યારે? જ્યારે આયનોનું સ્ફટિકીકરણ થઈ જાય, અવક્ષેપન થઈ જાય ત્યારે, ત્યાં સુધી તો નહીં. એટલે આ પણ એક કામની વાત ભૂલી ગયો. વિદ્યુત વિભાજ્યમાં આયનો સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એની ગતિ ક્યારે રોકાઈ જાય? તો કે જ્યારે એનું અવક્ષેપન થાય ત્યારે. અવક્ષેપ એટલે ઘન પદાર્થ, અને ઘન પદાર્થમાં આયનો મુક્ત ના હોય, બંધાયેલા હોય સ્ફટિક જાળી રચનામાં. સારું, છેલ્લો ઓપ્શન સાચો છે. ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન વિલ સ્ટાર્ટ મૂવિંગ રેન્ડમલી. ધન આયન ને ઋણ આયન આડેધડ ગતિ કરવાનું શરૂ કરશે. તો આ આપણો સાચો જવાબ છે. તો વિડિયો પોઝ કરી આને પણ લખી દો. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ચાલો ક્વેશ્ચન છે, which of the following expression correctly represent the equivalent conductance at infinite dilution of Al2SO4 thrice. Given that lambda 0 Al plus 3 and lambda 0 SO4 minus 2 are the equivalent conductance at infinite dilution of respective ions. આ આપેલું છે AIPMT 2010 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો પહેલો ઓપ્શન છે 2 lambda 0 Al plus 3 plus 3 lambda 0 SO4 minus 2. Second option lambda 0 Al plus 3 plus lambda 0 SO4 minus 2. C option છે lambda 0 Al plus 3 plus 3 lambda 0 SO4 minus 2 આખાઈને multiplied by 6. અને D option છે 1/3 lambda 0 Al plus 3 plus 1/2 lambda 0 SO4 minus 2. આ આપણા ક્વેશ્ચન છે, એને સમજીએ બરાબર ધ્યાન. Which of the following expression correctly represent the equivalent conductance at infinite dilution? કોહલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ વાપરવાનો છે. એમાં આપણે શીખાતા કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા એટલે તે વિદ્યુત વિભાજ્યના ઘટક આયનોની અનંત મંદને મોલર વાહકતાનો સરવાળો. તો ઓપ્શન પછી જોવાના, આપણી મેળે પહેલા બનાવવાનું. લેમ્ડા 0 Al2SO4 thrice is equal to લેમ્ડા 0 Al plus 3 પણ એવા કેટલા છે તો કે 2 વત્તા લેમ્ડા 0 SO4 minus 2 એવા કેટલા છે તો કે 3. આ એનું સાચું સૂત્ર બને. જો આવો કોઈ ઓપ્શન હોય તો એ આપણો જવાબ બનશે. ચેક કરો જી. 2 લેમ્ડા 0 Al plus 3 વત્તા 3 લેમ્ડા 0 SO4 minus 2. વાત સમજી ગઈ? બસ પૂરું. તો આપણો જવાબ છે.
તો AIPMT માં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો લ્યો 2010 માં. લોકોને શું આ સલ્ફ્યુરિક એલ્યુમિનિયમ સલ્ફેટ નું ફોર્મ્યુલા જોઈને કદાચ કંઈક બીક લાગે, પણ જેનો કન્સેપ્ટ પાકો છે એને એમાં કોઈ પ્રોબ્લેમ થાય એમ નથી. ઘણા બધા MCQ છે બાળકો, ઘણા બધા. તમે તમારી રીતના પણ એને સોલ્વ કરજો. કોઈ પણ એક ટોપિક રિલેટેડ મેક્સિમમ MCQ થાય એટલા કરો, જુદી જુદી બુક્સ માંથી કરો. કંઈક નવું મળવું જોઈએ આપણને, તો આપણને કંઈક નવું શીખવા મળશે. બાકી આપણી પાસે જે એકાદી બુક છે એના જ ક્વેશ્ચન સોલ્વ કરી લેવાથી એવું નહીં માનવાનું કે હવે આપણને બધું આવડી ગયું. જો આમાં તમને કંઈક નવું લાગ્યું હોય આજના લેક્ચરમાં, બસ તો એવું નવું કંઈક બીજેથી પણ ગોતો. સારું, તો આ એક નાનકડો લેક્ચર આપણે બનાવ્યો હતો કે જેમાં મોલર કન્ડક્ટિવિટી રિલેટેડ 4-5 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ઇલેક્ટ્રોલાઇસિસ વિદ્યુત વિભાજન ઉપર ડિસ્કસ કરવાના છીએ. એ પણ બહુ મહત્વનો ટોપિક છે. એમાં પણ આપણે ઘણા બધા ન્યુમેરિકલ અને MCQ જોશું. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી